જો મંજૂર થઈ ગયા સ્થળ ઉપર કોઈ પણ કામગીરી કરેલી આપણે દેખાડી નથી એટલે આ પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે. હવે આપણે જ્યારે અહીંયા આપણે વાતો કરીએ છીએ કે આપણે શિહોરના હિત માટે બેઠા છીએ, શિહોરના વિકાસ માટે બેઠા છીએ, ત્યારે હું આ તમામ આપણા ક્ષત્રિય સદસ્યોને એક હું કહું કે ભગવાન શ્રી રામની કસમ ખાઈને કહો કે ઈ ગામમાં ભ્રષ્ટાચાર થયો છે કે નથી થયો. ભગવાન શ્રી રામની કસમ ખાઈ દો, રામ ભક્ત શ્રી રામ કસમ ખાઈને કહો ઈ ગામમાં ભ્રષ્ટાચાર થયો છે કે નથી થયો. ત્યારે કે સમસ્યા મોટી દુર્ઘટના થાય, આપણા કર્મચારીઓને કઈ થાય તેની જવાબદારી કોની રહે? આપણે અહીંયા સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે, બરાબર? આપણે સુપરવાઇઝરો પણ છે, તો એ પર આટો મારે છે કે નહીં, કે જોયો છે કે નહીં? તો જો અમને દેખાડવું હોય કે જે કંઈ કામ નથી થયું તો તમને કોઈ ન દેખાડો કે જે કંઈ કામ નથી થયું. સ્પષ્ટ લાગ્યું કે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. ભૂતકાળમાં આખી બોડી હતી કરે એટલે અમારી પહેલી તો માંગણી એ છે કે અમે પોતે પણ વિજિલન્સમાં પત્ર તો લેખો છે, પણ હું બધાને અપીલ કરું છું કે આપણે શિહોરના હિત માટે, શિહોરના સારા માટે આ બાબતે એક થઈ અને આપણે સૌ માંગણી કરીએ કે એની વિજિલન્સ તપાસ થવી જોઈએ. બીજી વાત કે ભવિષ્યમાં એ અંગેનું કાંઈ પણ કામકાજ આપણે કરવાનું થાય, બરાબર? વહીવટી પ્રક્રિયા પછીની વાત છે, પણ એ અંગે કાંઈ પણ જો ઉકેલીમાં કામ કરવાનું થાય તો એ પહેલા અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે માનનીય ચીફ ઓફિસર શ્રી, પ્રમુખ શ્રી, અમારા વિરોધ પક્ષના નેતા અને આના સ્થાનિક લોકોની હાજરીમાં અત્યારની વાસ્તવિક પરિસ્થિતિનું પંચરોજગાર થવું જોઈએ, એની વિડીયોગ્રાફી કરવી જોઈએ કે અત્યારે શું પરિસ્થિતિ છે, એ જગ્યાએ ક્યાં શું પડ્યું છે. ભવિષ્યમાં એવું ન થાય કે ફરીવાર આ કામ નીકળે અને એ જે કામમાં પછી જૂની જે આપણે એક વખત દાજી ગયા છીએ તો આપણે ફરી હવે એમાં ન દાજીએ. આપણી બધાની સામૂહિક જવાબદારી છે. એટલે અમારી બે મુખ્ય માંગણી છે કે આપણે ઠરાવ કરીએ કે એમાં જે જૂનું જે કંઈ કામ થયું છે એમાં વિજિલન્સની તપાસ થવી જોઈએ. બોલો કેટલા સહમત છો એમાં? હવે આ બોડી કહેવાય કે અમે લોકોએ આપેલું છે, આપણે બોડી સહમત કરો, ઠરાવ કરો છે, આ ઠરાવ લઈને કરેલી છે, અગાઉ આપેલી આપણનો ઠરાવ લઈને સેશનમાં તમે આપેલું છે. આપણે અત્યારે ઠરાવ કરી નાખો કે જૂનું જે કંઈ થયું અને વિજિલન્સ તપાસ થાય અને અત્યારની જે સ્થિતિ છે એ ચીફ ઓફિસર દ્વારા એનો બંદોબસ્ત કામ થાય. રોજ કામ થશે એ આપણે વિજિલન્સ તપાસ કરીને કોને દિવસો ઉડ્યા આપેલું છે. અમે અમે તો આપેલું છે, અનુમાન આપ્યું છે, અમે આપેલું છે, અમે આપેલું છે, આમાં લખો છે.
તપાસમાં ના પાડે. આ ભાજપના કાર્યકરો નગરસેવક તપાસમાં ના પાડે છે. કૌભાંડ કોંગ્રેસના વિરોધ કરે છે. જો તપાસ થવી જોઈએ.